ભાઈ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે અમે છે ને જો આ પિલ્લર ની અંદર આવીને ઉભા રહી ગયા છે. જો તમે હલવાઈ ગયા એટલે ભાઈ અસલી ખજાનો મળ્યો છે આજે મને દરિયા કિનારેથી ભાઈ. વાહ 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 મજા આવી ગઈ ભાઈ. કોઈને મળે નહીં તો કિસ્મત વાળા હોય ને એને જ આ ખજાનો મળે ભાઈ, કોઈને બાકી મળે નહીં. હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય મૌલિક પ્રજાપતિ. ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે કાલ રાતે જ દમણ આવી ગયા હતા અને હોટલ લઈ લીધી છે. આ વખતે હોટલ બહુ જ સારી લીધી છે, વિથ બ્રેકફાસ્ટ અને એસી વાળી હોટલ લીધી છે ભાઈ. અને ભાઈ સાથે સાથે એના સ્વિમિંગ પુલ પણ છે ભાઈ. આ વખતની હોટલ અમને છે ને બહુ જ સારી અને બજેટ ફ્રેન્ડલી મળી છે. દમણનો જે બીચ છે અહીંયાથી બસ 1 કે 2 કિલોમીટર જેટલું જ થાય છે. એટલે અત્યારે હવે જો સવારના 8:30 વાગી ગયા છે અને અત્યારે અમારો છે ને બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે. એટલે અત્યારે બધા અમે જો તૈયાર થઈ ચૂક્યા છે અને તૈયાર થઈને હવે સીધા અમે જઈશું, બ્રેકફાસ્ટ કરીશું. પછી ત્યાંથી છે ને અહીંયાથી બાઇક કાં તો એક્ટિવા રેન્ટ ઉપર લઈશું અને ત્યાંથી છે ને બીચ ઉપર જઈશું અને આજુબાજુના જેટલા બી પ્લેસ છે ત્યાં ફરીશું. દિવસ તો સારો ચાલુ થયો છે પણ જોડે જોડે યાર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. એટલે હવે થોડું જોઈએ કે શું થાય. થોડો વરસાદ રહી જાય તો મજા આવી જાય, ફરવામાં પણ મજા આવે. જો વરસાદ આવો નવો ચાલુ રહેશે તો ફરવામાં મજા નહીં આવે, કારણ કે સાંજે અમારે છે ને પછી ઘરે જવા માટે નીકળી જવાનું છે. એટલે હવે આજનો જ દિવસ છે અને જોઈએ તો ગણતરીના ભાઈ 6-7 કલાક છે અમારી જોડે. હવે આ 6-7 કલાકની અંદર અમે કેટલી જગ્યાએ અને કઈ કઈ જગ્યાએ ફરી શકીએ છીએ એ જોઈએ. હવે બારીની અંદરથી જ આપણે જોઈ રહ્યા છીએ. જો ત્યાં સ્વિમિંગ પુલ છે. પેલા ભાઈ સ્વિમિંગ પુલની અંદરથી બધો કચરો બહાર કાઢી રહ્યા છે. હવે એને સ્વિમિંગ પુલમાં નાહવા તો અત્યારે જવા નહીં, કારણ કે પાણી ઠંડુ હતું અને અત્યારે વરસાદ પડી રહ્યો છે. એટલે યાર ઠંડા પાણીમાં થોડી ઠંડી લાગે એટલે યાર આપણે સ્વિમિંગ પુલમાં નાહવા ગયા નથી ભાઈ. બાથરૂમની અંદર મસ્ત ગરમ પાણી આવતું હતું ભાઈ. તબિયતથી નાયા, મજા આવી ગઈ. થોડો હું છે ને તમને રૂમની ટૂર પણ આપીશ, પણ અત્યારે રૂમ થોડો બહુ જ ગંદો છે, બહુ જ ગંદો. એટલે જ્યારે પણ ટાઈમ મળશે, ફ્રી થઈશ અને રૂમ સારો થઈ જશે તો હું તમને રૂમની ટૂર આપીશ, કારણ કે આ વખતનો રૂમ બહુ સારો લીધો છે અમે અને મજા આવી ગઈ. સુવામાં પણ મજા આવી ગઈ. બહુ મસ્ત રૂમ છે અંદર. તો બ્રેકફાસ્ટમાં ઈડલી, ઉપમા, પોહા વિથ ચા. તો બ્રેકફાસ્ટમાં મારી આટલી વસ્તુ છે. જો આ રહ્યો સ્વિમિંગ પુલ. બ્રેકફાસ્ટ કરીને પછી અહીંયા જેને બેસવું હોય અહીંયા બેસી શકે છે. આ રહ્યું આ આખું ચોગાન છે. આ અમારો ભાઈ ઉભો છે. ભાઈ ડૂબકી માર ડૂબકી. બહુ ઊંડું નહીં કે. જો આ સ્વિમિંગ પુલ છે અને કંઈક આ પ્રકારની અમારી હોટેલ છે. જો ભાઈ દરિયામાં જઈને ડૂબકી મારવાની કહે છે, તો ચલો હવે આપણે દરિયામાં જઈશું અને ડૂબકી મારીશું ભાઈ. મજા લઈએ હવે, દરિયાની મજા લઈએ, કારણ કે બ્રેકફાસ્ટ આપણો થઈ ચૂક્યો છે. બહુ મસ્ત રીતે મજા આવી ગઈ ભાઈ. પેટ ભરીને બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે દરિયાની અંદર જઈને આપણે હવે ડૂબકી મારીશું. એના પહેલા આપણે છે ને બાઇક કાં તો એક્ટિવા રેન્ટ ઉપર લેવી પડશે. જો આ બદામ છે અને અહીંયા કેટલી બધી બદામો પડી છે નીચે. તો પહેલા છે ને હું ભાઈ મારા મામાના ઘેર જતો હતો ને ત્યાં છે ને આ પ્રકારની જો બદામ હતી, જેનું આ છાતરું આવે ને એ ખાવાનું આવે. બહુ ગળ્યું હોય, લાલ હોય ને તો બહુ જ મીઠું લાગે. તો અહીંયા કંઈક આ પ્રકારનું ઝાડ છે અહીંયા જો આયર્યું ઉપર અને આયર્યું આ બદામ. પણ અહીંયા સારી નથી એટલે આપણે ના ખવાય, ફેંકી દેવી પડે. અને અહીંયા નીચે છે ને જો બીજી બધી સુકાઈ ગયેલી બધી બહુ પડી છે. જો આ બધી પડી રહી, જો અહીંયા બધી બહુ પડી છે. જો ભાઈ આવા વ્યક્તિઓ જોઈએ અમારા જેવા કે જો વરસાદ ચાલુ છે અને છે ને ફરવા માટે નીકળી ગયા છે, એ પણ રેનકોટ લઈને, રેનકોટ હાથમાં રાખ્યો છે અમે. આ બંને જણા મેપની અંદર બાઇક શોધશે ત્યાં સુધી જેટલું ચલાશે એટલું ચાલી નાખીએ છીએ આપણે. અને વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદ થોડી લાજ રાખી લે તો બહુ સૌથી સારામાં સારું છે. તો ફરવામાં મજા આવી જાય અમને. બાકી તો ભાઈ ભીના થઈશું પણ ભાઈ જ્યાં આવ્યા છે જે જોવા માટે એ જોઈને જ જવાના અમે. અત્યારે અમે જો 2 એક્સેસ અને રેન્ટ ઉપર લઈ લીધી છે અને પેટ્રોલ પુરાવા માટે અમે અત્યારે આવ્યા છીએ. ભાઈ બરાબર પેટ્રોલ પુરાય ને? પુરાય બરાબર પેટ્રોલ? તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે દમણ બીચ ઉપર. તો મિત્રો આ છે દમણ ગંગા નદી અને ત્યાં જો થોડું જ આગળ જોશો ને તો ભાઈ દમણ ગંગા નદી છે ને દરિયાની અંદર છે ને મળી જાય છે. તો આગળ છે દરિયો. તો હવે આપણે છે ને અત્યારે સાંજ સુધી છે ને ભાઈ અહીંયા જ ફરવાનું છે. અહીંની જેટલી બી જગ્યાઓ છે ત્યાં ફરીશું. અને અત્યારે જો સામે છે મારી જોડે, સામે છે એક ચર્ચ છે, આ ફોર્ટ છે, દમણ કિલ્લો છે. હવે આની અંદર જો અંદર અત્યારે તો બંધ છે પણ હવે જઈને પૂછીએ કે ચાલુ છે કે નહીં. હવે અહીંયા એક્ટિવા લઈને જ ફરવાનું છે આપણે. આ દમણ આ બીચ ઉપર જ ભાઈ એક્ટિવા લઈને જ ફરવાનું છે અમારે.
વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે અમે છે ને જો આ પિલ્લર ની અંદર આવીને ઊભા રહી ગયા છે. જો એકબીજાને આગુ બાજુ થવું હોય ને તો બી આમ થોડું અટવાડ જેવું લાગે છે, અટવાડ જેવું. કેમ કે જો એકબીજાને અડી અડીને ઊભા છે. વરસાદ બહુ જબરજસ્ત પડે છે. જો કેટલો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. આવા જેવી વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. હા તમે હલવાઈ ગયા. વરસાદ ચાલુ થઈ ગયો લે કાંચા. દરિયામાં જવા પડવા જેવી બહુ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. બહુ ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છે જામપોર બીચ. અને ભાઈ જો ભાઈ અમારે રેનકોટ પહેરવો પડ્યો કેમ કે બહુ વરસાદ આવી ગયો હતો એટલા માટે રેનકોટ પહેરવો પડ્યો અમારે. અને આ છે જામપોર બીચ. મિત્રો આપણને છે ને જો રસ્તા ઉપરથી પૈસા મળે, નદીમાંથી પૈસા મળે, પણ આટલા મોટા વિશાળ કાય દરિયામાંથી કોઈ પૈસા મળે ના મળે. નાની નાની વસ્તુઓ તો ક્યારે દરિયામાંથી મળે છે, મોટી મોટી વસ્તુઓ તો કશું બહાર ફેંકી દે આપણને મળે. કચરો 2 લાખ કચરો પણ ભાઈ જો પૈસા કોઈ ના મળે. પણ જો આજે મને છે ને દરિયા કિનારે 25 રૂપિયા મળ્યા. 25 તો જો મિત્રો મને અત્યારે દરિયા કિનારાથી છે ને 25 રૂપિયા મળ્યા છે. પહેલા 5 રૂપિયા મળ્યા અને અત્યારે જો જે ખંગાતે ભાઈ 10 રૂપિયા આવી રહ્યા, 10 રૂપિયા બીજા 10 રૂપિયા આવી રહ્યા ભાઈ 20 રૂપિયા. એટલે ભાઈ અસલી ખજાનો મળ્યો છે આજે મને દરિયા કિનારેથી ભાઈ. વાહ 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 મજા આવી ગઈ ભાઈ. કોઈને મળે નહીં તો કિસ્મત વાળા હોય ને એને જ આ ખજાનો મળે ભાઈ, કોઈને બાકી મળે નહીં. આ કિસ્મત છે કિસ્મત. આજે 25 રૂપિયા મળે અમને 25 રૂપિયા. આ સાંજ સુધી રહું ને 1000 રૂપિયા તો જરૂર મને મળી જ જશે આજે. પણ આપણે 25 રૂપિયાનું આ 20 રૂપિયાનું કઈક કરીશું. પેલા 5 રૂપિયા મળ્યા તો એક નાના છોકરાને આપણે આપી દીધા. હવે 20 રૂપિયા મળ્યા છે. હવે જોઈએ કોઈ નાનો છોકરો એવો હશે એને આપી દઈશું. કારણ કે આપણે એને કઈ લઈને જવાનું જ નથી. એમ મળે બધું અહીંયા જ આપી દેવાનું છે. બરોબર. ચલો દરિયાની સફરી પોચ કરવા. મિત્રો કઈક આ પ્રકારનો અમારો રૂમ હતો. જો બધી વસ્તુ અસ્ત વ્યસ્ત પડી છે. આજે આખા દિવસે છે ને અમે બીચ ઉપર જ રહ્યા. મજા આવી ગઈ. આજુબાજુ 1-2 જગ્યાએ ગયા ત્યાં પણ મજા આવી ગઈ ભાઈ. અને બીચ ઉપર અમે છે ને સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો. વિડીયોઝ બનાવ્યા, ફોટો પડાયા. બહુ મજા આવી ગઈ ભાઈ બીચ ઉપર ભાઈ. મજા આવી ગઈ. આખો દિવસ સૌથી વધારે અમે ટાઈમ છે ને બીચ ઉપર જ પસાર કર્યો છે આજે. એટલે હવે અમે અહીંથી સીધા નીકળીશું ઘરે જવા માટે. અને હવે હાઈવે જતા રહીશું ને ત્યાંથી કોઈ બી ટ્રાવેલ્સ મળશે તો એની અંદર બેસીને સીધા ઘરે. તો આ વ્લોગને આપણે અહીંયા પતાવી દઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા વ્લોગમાં. તો આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કયો પાર્ટ સૌથી વધારે સારો લાગ્યો એ જરૂરથી મને જણાવજો કોમેન્ટ બોક્સમાં. તો ચલો મળીએ છીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય એન્ડ ટાટા.